તો આજનો આપણો જે ટોપિક જે છે એ બાયોડાયવર્સિટી ને એ બધું છે. ચલો પહેલો પ્રશ્ન કે બાયોડાયવર્સિટીથી તમે શું સમજો? બાયોડાયવર્સિટીનો મતલબ શું? યસ, બાયોડાયવર્સિટી, બાયો એટલે જીવ અથવા સજીવ, ડાયવર્સિટી એટલે વિવિધતા. સજીવોની કેટલી વિવિધતા છે એની ઉપર આ આધાર રાખે છે. આપણે આને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે એક ખેતર છે અથવા એક જંગલ છે. એ જંગલની અંદર 500 સિંહ રહે છે, બીજું કંઈ રહેતું જ નથી. ઓનલી 500 લાયન્સ, માત્ર અને માત્ર 500 સિંહ રહે છે. અને જ્યારે બીજું એક જંગલ છે એ એની કરતાં એકદમ નાનું છે, પરંતુ ત્યાં 50 હરણ, 40 સસલા, 10 વાઘ અને અન્ય ઘણી બધી વનસ્પતિ, ઘણા બધા પ્રાણી, પક્ષી એ બધાય રહે છે. અને બધું થઈને કુલ ટોટલ જે છે એ 300 છે, 300 આઇટમ, 300 સજીવ છે. તો વધુ બાયોડાયવર્સિટી, વધુ જૈવ વિવિધતા જે છે ને એ આ 300વાળામાં કહેવાશે, નહીં કે 500વાળામાં. ભલે 500 નંબર વધારે છે, પણ અહીંયા બાયોડાયવર્સિટી એ કેની વાત કરે છે કે વિવિધતા કેટલી છે, તમારી અંદર ડાયવર્સિટી કેટલી છે, વિવિધતા કેટલી છે. એક જ સજીવની વિવિધતા, કેટલી વિવિધતા છે. તો આ વિવિધતા બાયોડાયવર્સિટી વધારે ક્યારે કહેવાય? તો બાયોડાયવર્સિટી વધારે ત્યારે કહેવાય કે જ્યારે વધુ અને વધુ સ્પીસીસ, વધુ અને વધુ પ્રજાતિ. કોની પ્રજાતિ? તો કે ફ્લોરા એટલે કે વનસ્પતિની, ફાઉના એટલે કે પ્રાણીઓની, આ બધાની વધુ ને વધુ સ્પીસીસ જ્યાં જોવા મળતી હોય ત્યાં બાયોડાયવર્સિટી જોવા મળે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આપણે નળ સરોવરની અંદર દર વખતે શિયાળામાં જે છે એ ઘણા બધા પક્ષીઓ આવે છે, તો ત્યારે અહીંયા બાયોડાયવર્સિટી કેવી હોય? તો કે ખૂબ જ વધારે હોય, બરાબર. તો આવી અમુક જગ્યા હોય કે અહીંયા બાયોડાયવર્સિટી વધારે હોય. તો બાયોડાયવર્સિટી એક મગજમાં બેસી ગયું. આપણે ભારતમાં પણ લોકોની અંદર વિવિધતા જોવા મળે છે. ભારતમાં તમને ખ્યાલ હશે કે ઉત્તર ભારતની અંદર, દક્ષિણ ભારતની અંદર દરેક જગ્યાએ લોકોની અંદર આપણી જેવી વિવિધતા જે છે એવી સજીવોમાં વિવિધતા, એને કહેવાય બાયોડાયવર્સિટી. બીજી વાત કરીએ, બાયોડાયવર્સિટી એને અલગ અલગ રીતે એનો અભ્યાસ કરી શકાય. બાયોડાયવર્સિટી એ અલગ અલગ રીતે હોઈ શકે. જેમ કે જીનની બાયોડાયવર્સિટી એટલે કે જનીનની રીતે, એ આપણે આગળ સમજીશું, બરાબર. અથવા સ્પીસીસની દ્રષ્ટિએ, પ્રાણીઓની દ્રષ્ટિએ, વનસ્પતિની દ્રષ્ટિએ, પક્ષીઓની દ્રષ્ટિએ, એ બધું આપણે આગળ સમજીશું. પણ ઇન શોર્ટ અત્યારે ખાલી એટલું યાદ રાખો, બાયોડાયવર્સિટી એટલે શું અને આના અમુક પ્રકાર હોઈ શકે છે, બરાબર. તો જો ડાયવર્સ એટલે વિવિધ, ડાયવર્સ રેન્જ ઓફ ઓર્ગેનિઝમ, સજીવોની બહુવિધ રેન્જ, અલગ રેન્જ. એટલે કે એમાં પ્લાન્ટ પણ આવી ગયા અને એનિમલ આવી ગયા કે જે એક ઇકોસિસ્ટમની અંદર જોવા મળે છે. બહુવિધ અલગ જે જોવા મળતી હોય એને આપણે બાયોડાયવર્સિટી કહીએ છીએ, બરાબર. બાયોડાયવર્સિટી જો નીચે આપેલું છે, નીચે અલગ ફોટા આપેલા છે. તો ફોટા જોઈને આપણને ખબર પડી જાય કે ઘણા બધા લોકો હળીમળી અને શાંતિથી એક જગ્યાએ રહેતા હોય, આ એની વાત કરે છે. નીચે એક બહુ સારો ફોટો આપેલો છે, બરાબર. જેમ કે પેજ નંબર 4ની અંદર, બરાબર. તો 3 અને 4 ઉપર, બરાબર. તો જોઈએ છે કે એક વડનું ઝાડ હોય એવું લાગે છે, બાજુમાં પાણીને એ બધું છે. તો એ પાણીની અંદર પણ ઘણી બધી સજીવ સૃષ્ટિ જોવા મળતી હશે, ઘણા બધા અલગ પ્રકારના પક્ષીઓ એ બધું જોવા મળે છે. તો બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા, એને નંબર હારે લેવા દેવા નથી, પરંતુ વિવિધતા કેટલી છે, કેટલી વધુ સ્પીસીસ જોવા મળે છે એની હારે લેવા દેવા છે. ઓકે, હવે વાત કરીએ કે બાયોડાયવર્સિટી જે છે ને, બાયોડાયવર્સિટી એને આલ્ફા, બીટા અને ગેમા એના દ્વારા દર્શાવવામાં આવે છે. આલ્ફા, બીટા અને ગેમા, આ એની અલગ કેટેગરી છે. પ્રશ્ન પૂછી જશે કે આ આખી વસ્તુ શું છે, કે આલ્ફા, બીટા અને ગેમા એ શું છે? તો કે એ બાયોડાયવર્સિટીની અલગ કેટેગરી છે. તો એ કેટેગરી કઈ રીતે નક્કી કરવામાં આવે, શું છે પેલું એ બધું સમજીએ. આ બધી કેટેગરી જે છે એ વિટકેરે નામના વ્યક્તિએ 1960ની અંદર આપેલી હતી. આલ્ફા, બીટા, ગેમા ત્રણેય એ વિટકર નામનો વ્યક્તિ હતો, 1960 એણે આપેલી હતી, બરાબર. ઓકે, તો આ બધી વસ્તુ વિધાનમાં ને એ બધામાં પૂછાઈ શકે, બરાબર. તો હવે આલ્ફા, બીટા અને ગેમાના બધું શું છે એ હવે આપણે સમજીએ. તો હવે સમજીએ કે પહેલાં આલ્ફા ડાયવર્સિટી એટલે શું. તો કે આલ્ફા ડાયવર્સિટી એટલે જે છે એ કોઈ ઇકોસિસ્ટમની અંદર, કોઈ એક ઇકોસિસ્ટમ જે છે અથવા કોઈ એક લોકલ એરિયા, એની અંદર કેટલી ડાયવર્સિટી જે છે એને આલ્ફા ડાયવર્સિટી કહેવામાં આવે. આલ્ફા ડાયવર્સિટી, ફોર એક્ઝામ્પલ સમજો કે એક જંગલ છે, અહીંયા 50 અલગ પ્રજાતિ જોવા મળે છે. 50 અલગ પ્રજાતિ એટલે એનો મતલબ એમ નહીં કે 50 સજીવો જોવા મળે છે. સજીવો તો 50 કરતાં વધારે હશે, ખાલી પ્રજાતિ એટલી છે. 50 પ્રજાતિ એટલે એવું બની શકે કે માની લો કે 10 હાથી છે, 8 હરણ છે, 2 સસલા છે, એવી રીતે થઈને અમુક વનસ્પતિ હોય. સમજાણું કે કોઈ એક ઇકોસિસ્ટમની અંદર, કોઈ એક વિસ્તારની અંદર કુલ કેટલી ડાયવર્સિટી, કુલ કેટલી વિવિધતા જે છે ને એને આલ્ફા ડાયવર્સિટી કહેવાય. કોઈ એક વિસ્તાર, કોઈ એક જંગલ, કોઈ એક ઇકોસિસ્ટમની અંદર આલ્ફા ડાયવર્સિટી. સમજાણું કે નહીં? બરાબર. હવે સમજીએ કે બીટા ડાયવર્સિટી. તો બીટા ડાયવર્સિટી એ શું કહે છે
એ એવું કહે છે કે માની લો કે બે અલગ અલગ ઇકોસિસ્ટમ છે, અને બંને ઇકોસિસ્ટમની અંદર જે ડાયવર્સિટી જે છે ને, બંને ઇકોસિસ્ટમની અંદર જે ડાયવર્સિટી જે છે એનો જે ડિફરન્સ, એનો જે તફાવત રહ્યો ને, એનો તફાવત એને બીટા ડાયવર્સિટી કહેવાય. ચાલો હવે આપણે સમજીએ. એક માની લો કે એક ફોરેસ્ટની ઇકોસિસ્ટમ છે, એટલે કે એક જંગલની ઇકોસિસ્ટમ છે. એક ફોરેસ્ટ એટલે કે એક જંગલની ઇકોસિસ્ટમ છે, બરાબર. ફોરેસ્ટ જંગલની ઇકોસિસ્ટમ છે. તો માની લો કે ફોરેસ્ટની ઇકોસિસ્ટમ જે છે એમાં 50ની ડાયવર્સિટી છે. હવે આ 50ની ડાયવર્સિટી શું, એને આલ્ફા ડાયવર્સિટી કહેવાય કે ન કહેવાય? બરાબર, યસ, બરાબર. તો 50 અલગ અલગ પ્રકારની પ્રજાતિ, 50 અલગ અલગ પ્રકારની સ્પીસીસ જોવા મળે છે. હવે માની લો કે બીજી ડેઝર્ટ પ્રકારની ઇકોસિસ્ટમ છે. હવે માની લો કે અહીંયા 40 પ્રકારની સ્પીસીસ જોવા મળે છે. તો આ જે 40 પ્રકારની સ્પીસીસ જે છે એને આલ્ફા ડાયવર્સિટી કહેવાય કે ન કહેવાય? તો કે આને પણ આલ્ફા ડાયવર્સિટી કહેવાય. પરંતુ હવે આ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ અને ડેઝર્ટ ઇકોસિસ્ટમ કે જે એકમાં 50 છે અને એકમાં 40 છે, એ બેનો ડિફરન્સ લેવી, તો એ બેનો ડિફરન્સ કેટલો આવે? તો કે 10નો. આ 10 જે આપણને મળીને એને આપણે બીટા ડાયવર્સિટી કહેવી. બીટા ડાયવર્સિટી એટલે શું? તો કે બીટા ડાયવર્સિટી એટલે કે બે અલગ અલગ ઇકોસિસ્ટમનો જે ડિફરન્સ, તફાવત હોય એ. આની ઉપરથી આપણને એ ખબર પડે કે બીટા ડાયવર્સિટી ગોતવા માટે હંમેશા એક કરતાં વધુ ઇકોસિસ્ટમ હોવી જરૂરી છે. સમજાણું કે ન સમજાણું? કારણ કે આલ્ફા ડાયવર્સિટી એ તો ગમે એ ઇકોસિસ્ટમની અંદર મળી શકે. આલ્ફા ડાયવર્સિટી એ ગમે એ ઇકોસિસ્ટમની અંદર મળી શકે, પણ બીટા ડાયવર્સિટીમાં તો આપણે ડિફરન્સ એટલે કે તફાવત લેવાનો છે. એટલે એની માટે એક કરતાં વધુ ઇકોસિસ્ટમ હોવી જરૂરી છે. હવે સમજીએ કે ગામા ઇકોસિસ્ટમ શું છે, અથવા ગામા ડાયવર્સિટી શું છે. તો ગામા ડાયવર્સિટી એ કોની વાત કરે છે? તો ગામા ડાયવર્સિટી એ તો એની વાત કરે છે. હવે ગામા ડાયવર્સિટી જે છે ને, એ આખા વિસ્તારની અંદર જેટલી પણ ઇકોસિસ્ટમ આવેલી છે, બહુ મોટા એરિયાની અંદર, એટલે કે એને આપણે બાયોમ કહી શકીએ, એક રીતે બાયોમ કહી શકીએ. હવે જો એક બહુ મોટો એરિયા હોય, તો બહુ મોટા એરિયાની અંદર એક કરતાં વધુ ઇકોસિસ્ટમ આવેલી હોય. ફોર એક્ઝામ્પલ સમજીએ કે એક ફોરેસ્ટ છે, તો ફોરેસ્ટ જે છે, તો એમાં ફોરેસ્ટની ઇકોસિસ્ટમ છે, બરાબર, સમજી ગયા. પણ એની અંદર આપણે જોઈએ તો નદી વહેતી હોય, તો એ નદીની ઇકોસિસ્ટમ પણ હશે ને. નહેર હશે, નદી, નાળા હશે, અથવા તો માની લો કે અહીંયા તળાવ કે એવું કોઈ હશે, તો એની પણ ઇકોસિસ્ટમ હશે ને. તો આ આખી અલગ ઇકોસિસ્ટમ થઈ જાય. તો આ તમામ બધી ઇકોસિસ્ટમને ભેગી કરીએ, કોઈ એક વિસ્તાર જે છે, કોઈ એક જિયોગ્રાફિક એરિયા, ત્યાં એક કરતાં વધુ ઇકોસિસ્ટમ હોય, એ બધી ઇકોસિસ્ટમને ભેગી કરો અને એ બધાની ડાયવર્સિટી જે છે, એનો સરવાળો કરો ને, એને આપણે ગામા ડાયવર્સિટી કહેવાય. સમજાણું કે ન સમજાણું? જેમ કે જો ફરીથી હવે હું તમને રિવાઇઝ કરી દઉં. આલ્ફા બાયોડાયવર્સિટી એટલે શું? તો કે એક વિસ્તારની અંદર, એક ઇકોસિસ્ટમની અંદર કેટલી ડાયવર્સિટી જોવા મળે છે એ. બીટા ડાયવર્સિટી એટલે શું? તો કે બીટા ડાયવર્સિટી એટલે કે કોઈ બે અલગ અલગ ઇકોસિસ્ટમ છે એ બંનેની ડાયવર્સિટી જે છે એનો ડિફરન્સ, એનો તફાવત લઈએ એ. અને ગામા ડાયવર્સિટી એટલે શું? તો કે ગામા ડાયવર્સિટી એટલે કે કોઈ બહુ મોટો વિસ્તાર લઈ લઈએ, એ મોટા વિસ્તારની અંદર જેટલી પણ ઇકોસિસ્ટમ આવેલી છે ને, એ બધાનો સરવાળો કરી નાખો. એ બધાનો સરવાળો કરો ને એટલે ગામા ડાયવર્સિટી. એટલે ઇન શોર્ટ આપણે વાત કરીએ તો આ બધામાં સૌથી મોટું કોણ હશે? તો કે સૌથી મોટું હશે ગામા ડાયવર્સિટી. સૌથી નાનું કોણ હશે? તો કે સૌથી નાનું હશે બીટા ડાયવર્સિટી. કેમ? કારણ કે બીટામાં તો ખાલી આપણે શું લેવાનું છે? તો કે ખાલી ડિફરન્સ, તફાવત જ લેવાનો છે, બરાબર. અને વચ્ચેનું કોણ હશે? તો કે આલ્ફા. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ ચલો આલ્ફા ડાયવર્સિટીનું આપણે ઉદાહરણ લઈએ કે માની લો કે એક ફોરેસ્ટ ઇકોસિસ્ટમ, જંગલની ઇકોસિસ્ટમ છે કે જ્યાં ડિયર એટલે કે હરણ, ટાઈગર, મંકી અને અલગ અલગ બર્ડ, આની પ્રજાતિઓ રહે છે, આની સ્પીસીસ રહે છે. માની લો કે આ બધાની, હવે આ જેટલી પણ સ્પીસીસ છે એ બધાનો સરવાળો કરીએ ને, તો એને આલ્ફા ડાયવર્સિટી કહેવાય. અત્યારે આપણે માત્ર ફોરેસ્ટ ઇકોસિસ્ટમ લીધી અને એની અંદર જે સ્પીસીસ છે એનો સરવાળો કર્યો, તો એને આપણે આલ્ફા ડાયવર્સિટી કહેવી. હવે આપણે સમજીએ કે બીટા ડાયવર્સિટી. તો બીટા ડાયવર્સિટી માની લો કે આપણે એવું સમજી શકીએ ને કે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ જ લઈએ. હવે ફોરેસ્ટની એક્ઝેક્ટ બાજુમાં કઈ ઇકોસિસ્ટમ હશે? તો ફોરેસ્ટની એક્ઝેક્ટ બાજુમાં હશે ગ્રાસલેન્ડની ઇકોસિસ્ટમ હશે. તો કે હા, હશે જ ને. કારણ કે ગ્રાસલેન્ડ એ તો શું છે? તો કે ગ્રાસલેન્ડ એ તો એક રીતે ઇકોટોન છે, તો ફોરેસ્ટની બાજુમાં જ આવેલું હોય. તો હવે ફોરેસ્ટમાં તો ટાઈગર ને મંકી ને એ બધું હશે, તો ગ્રાસલેન્ડની અંદર પણ અમુક પ્રકારના સ્નેક એટલે કે સાપ હશે, એન્ટીલોપ, અમુક અલગ અલગ પ્રકારની પ્રજાતિને એવું બધું હશે, ગાય ને ભેંસ ને એવું બધું હશે. તો આ શું થઈ ગયું? આ ગ્રાસલેન્ડની અંદર હશે, બરાબર. તો હવે તમે સમજો, ગ્રાસલેન્ડની ઇકોસિસ્ટમ અને ફોરેસ્ટની ઇકોસિસ્ટમ, આ બંનેની આપણે બાદબાકી કરીએ, બંનેનો ડિફરન્સ કરીએ, તો આપણને જે જવાબ મળે એને આપણે શું કહીશું? બીટા ડાયવર્સિટી કહીશું. બીટા ડાયવર્સિટી. જો બીટા ડાયવર્સિટીનો અહીંયા ફૂલ ફોર્મ્યુલા પણ આપેલું છે, પણ મેં તમને સમજાવી દીધું એ કઈ રીતે વર્ક કરે. હવે આપણે સમજીએ કે ગામા ડાયવર્સિટી એટલે શું? તો કે ગામા ડાયવર્સિટી એટલે શું? તો કે ગામા ડાયવર્સિટી એટલે માની લો કે એક બહુ મોટો, આપણે આનું જ ઉદાહરણ લઈએ તો કે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ, ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ
અને માની લો કે બાજુમાં અહીંયા કોઈ વેટલેન્ડ ઇકોસિસ્ટમ પણ છે. કેમ? કારણ કે ફોરેસ્ટની અંદર પણ નદી નાળા હશે, ગ્રાસલેન્ડની અંદર પણ નદી કે નહેર કે એવું કંઈ હશે. તો આ 3 ઇકોસિસ્ટમ છે. 3 ઇકોસિસ્ટમની અંદર કુલ જેટલી પણ પ્રજાતિ હોય, સ્પીસીસ હોય, એ બધાનો સરવાળો કરી નાખો. બધાનો સરવાળો કરી નાખો. એને આપણે ગામા ઇકોસિસ્ટમ કહીએ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. તમારે આનો જવાબ આપવાનો છે. એક ફોરેસ્ટની ઇકોસિસ્ટમ છે, બરાબર? ફોરેસ્ટની ઇકોસિસ્ટમ જે છે ને, માની લો કે એમાં 50 પ્રજાતિ રહે છે. 50 પ્રજાતિ રહે છે, બરાબર? હવે એક ગ્રાસલેન્ડની ઇકોસિસ્ટમ છે. માની લો કે એમાં 30 સ્પીસીસ, 30 પ્રજાતિ રહે છે. તો આમાં આલ્ફા, બીટા અને ગામા શું આવશે? તમે કહી શકો ખરા? આલ્ફા, બીટા અને ગામા શું આવશે? ચલો ફરીથી હું તમને કહી દઉં કે ફોરેસ્ટ માટે આલ્ફા ડાયવર્સિટી કેટલી આવશે? તો કે 50ની. સેમ એ જ રીતે ગ્રાસલેન્ડ માટે પણ આલ્ફા ડાયવર્સિટી ગોતીએ કંઈ? તો કે હા, ગોતી છે કંઈ. ગ્રાસલેન્ડ માટે આલ્ફા ડાયવર્સિટી આવશે 30. હવે સમજીએ કે બીટા ડાયવર્સિટી. તો બીટા ડાયવર્સિટી તો આ બંનેનો ડિફરન્સ, બંને ઇકોસિસ્ટમનો ડિફરન્સ. તો 50 ને 30નો ડિફરન્સ આવશે 20. તો શું આવશે? 20. અને જ્યારે વાત કરીએ કે ગામા ડાયવર્સિટી, તો ગામા ડાયવર્સિટીમાં તો બધું તમામ આવી જાય. તો આ બંનેને પ્લસ કરીશું તો 80. તો કે જવાબ શું આવશે? 80. બીટા ડાયવર્સિટી તો કે બેનો ડિફરન્સ 20 અને ગામા ડાયવર્સિટી તો બેનો સરવાળો એટલે કે 80. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? અહીંયા તો આપણે આપણી સરળતા માટે 2 ઇકોસિસ્ટમ લીધી, પણ ગામા ડાયવર્સિટીની અંદર ઘણી બધી વાર 2 જ ઇકોસિસ્ટમ હોય એવું ન હોય. 3 પણ હોઈ શકે, 4, 5, 10, 11 પણ હોઈ શકે. આપણે ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે આટલી લીધી હતી. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. કંઈ ડાઉટ હોય તો પૂછો. ચલો હવે આપણે આ ફોટો, આ ચિત્રને આપણે હવે સારી રીતે સમજી શકીશું. અહીંયા 3 અલગ અલગ પ્રકારની ઇકોસિસ્ટમ આપેલી છે. 3 અલગ અલગ પ્રકારની ઇકોસિસ્ટમ આપેલી છે. ત્રણેયને ગોળાકારની અંદર આપેલી છે. તો હવે માની લો કે 3 ગોળા છે. 3 ગોળાની આપણે પ્રજાતિ ગોતીએ તો એને આપણે આલ્ફા ડાયવર્સિટી કહેવાય. પહેલો ગોળો છે, પહેલો ગોળો, બરાબર? તો અહીંયા આપણે જેટલા સજીવો છે, જેટલી વનસ્પતિ જે છે, તો એને આલ્ફા ડાયવર્સિટી કહેવાય. બીજા ગોળાની જે છે એ એની આલ્ફા કહેવાય. અને ત્રીજો જે છે એની આલ્ફા કહેવાય, બરાબર? હવે માની લો કે આપણે ગામા ડાયવર્સિટી ગોતવી છે. તો ગામા ડાયવર્સિટી ગોતવી હોય તો શું કરવાનું? તો કે ત્રણેયનો સરવાળો કરવાનો, ત્રણેયનો મિક્સ કરવાનો, ત્રણેયનો સરવાળો કરવાનો. પરંતુ હવે માની લો કે બીટા ડાયવર્સિટી ગોતવી છે તો શું કરવાનું? તો આપણે ત્રણેયમાંથી કોમન ત્રણેયનો ડિફરન્સ લેવાનો, બરાબર? તો જો અહીંયા એ જ બધી વસ્તુ લખેલી છે. ઓકે, હવે કંઈ ડાઉટ હોય તો પૂછો. તો હવે આપણને આ ક્રમમાં લગાવવાનું પણ પૂછી શકે છે. આપણને ખબર હોવી જોઈએ કે સૌથી મોટું કોણ હશે? તો કે ગામા બાયોડાયવર્સિટી સૌથી મોટું હશે. અને સૌથી નાનું કોણ હશે? તો કે બીટા ડાયવર્સિટી સૌથી નાનું હશે. અને વચ્ચેનું કોણ હશે? તો કે આલ્ફા બાયોડાયવર્સિટી સૌથી નાનું હશે, બરાબર? બાયોલોજિકલ ડાયવર્સિટી શબ્દ જે છે એ રેયમોન્ડ એફ દાસમેન નામનો બુક હતો. રેયમોન્ડ એફ દાસમેન નામનો વ્યક્તિ હતો. એણે પોતાની પુસ્તક અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કન્ટ્રી 1968 એની અંદર આ લખેલું હતું, બરાબર? આ શબ્દ પહેલી વાર એણે આપેલો હતો, તો યાદ રાખવાનું. અને બાયોલોજિકલ ડાયવર્સિટી નામનો ફ્રેઝ જે છે એ સૌથી પહેલાં 1985માં વોલ્ટર રોસેને નેશનલ રિસર્ચ કાઉન્સિલની અંદર વાપરેલો હતો. પણ એ ફેક્ચ્યુઅલ બાબત છે, તમારે યાદ રાખી લેવાની. હવે આપણો આગળનો ટોપિક છે કે આ બાયોડાયવર્સિટી જે છે, તો એનું ઇમ્પોર્ટન્સ, એનું મહત્ત્વ શું છે અને એનું ફંક્શન શું છે, એનું મેઇન કાર્ય શું છે, અલગ અલગ કાર્ય શું છે, એનું ફંક્શન એટલે કે એનું કાર્ય અને એનું ઇમ્પોર્ટન્સ એટલે કે એની મહત્ત્વતા. તો પહેલાં આપણે સમજીએ કે એનું મહત્ત્વનું કાર્ય શું છે. તો બાયોડાયવર્સિટી જે છે ને એનું મેઇન કાર્ય અથવા એનું સૌથી વધારે ઇમ્પોર્ટન્સ કોઈ હોય ને તો એ છે મેન્ટેનન્સ ઓફ ધ ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમ જે છે ને એને જાળવી રાખવાનું. આપણે બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ કે ઇકોસિસ્ટમ જે છે ને એ જાળવવી બહુ અઘરી વસ્તુ છે. ઇકોસિસ્ટમ જે છે એની અંદર બેલેન્સ રહેવું જરૂરી છે. જો ઇકોસિસ્ટમમાં બેલેન્સ નહીં રહે તો એની અંદર ઇમ્બેલેન્સ, અસમતુલા જે છે એ સર્જાઈ જશે. અને એવું પણ બની શકે કે ઇકોસિસ્ટમ જે છે એ કોલેપ્સ થઈ જાય, એ પડી ભાંગે એવું પણ બની શકે છે. આપણે સમજી ગયેલા છીએ. માની લો કે ઘાસ, હરણ અને સિંહ આવું છે, બરાબર? હવે માની લો કે હરણની સંખ્યા ગાયબ થઈ જાય, હરણની સંખ્યા 0 થઈ જાય તો ઘાસ વધી જશે અને સિંહ જે છે એ ઘટી જશે. તો આવી અસમતુલા જે છે એ સર્જાઈ શકે છે. આપણે આ બધા માટે જે છે એ કેરિંગ કેપેસિટી નામનો કોન્સેપ્ટ જોયો હતો, બરાબર? પછી આમનું જે પોટેન્શિયલ કેટલું છે એ પણ જોયું હતું. અને આ બધી વસ્તુ આપણે જોઈ લીધેલી હતી, બરાબર? અને આ ક્યારે કોલેપ્સ કરે એ પણ જોયું હતું. તો બાયોડાયવર્સિટી શું કરશે? બાયોડાયવર્સિટી જે છે ને એ કોઈ પણ ઇકોસિસ્ટમને મેન્ટેન કરવાનું કામ કરશે, મેન્ટેનન્સ કરશે. તો કે બાયોડાયવર્સિટી મેન્ટેનન્સ કઈ રીતે કરી શકે? તો ફોર એક્ઝામ્પલ માની લો કે ઘાસ એટલે કે ગ્રાસ, એની પછી હરણ અને એની પછી સિંહ છે. હવે માની લો કે હરણ એલિમિનેટ થઈ ગયું, હરણ ગાયબ થઈ ગયું તો અહીંયા જો એવા કેસની અંદર બાયોડાયવર્સિટી હશે
જૈવ વિવિધતા હશે, જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી હશે, તો હરણની બદલે કોઈ બીજું પ્રાણી હશે, હરણની બદલે કોઈ બીજું પ્રાણી હશે જે ઘાસને ખાઈ જશે અને સિંહ એને ખાઈ જશે. પરંતુ માની લો કે બાયોડાયવર્સિટી જ નહીં હોય, ખાલી હરણ જ હશે, તો ઇકોસિસ્ટમ કોલેપ્સ થઈ જશે ને, ઇમ્બેલેન્સ, અસમતુલા સર્જાઈ જશે. ખ્યાલ આવ્યો કે બાયોડાયવર્સિટી ઇકોસિસ્ટમને મેન્ટેન કઈ રીતે કરે છે. બીજી વાત કરીએ, બાયોડાયવર્સિટી, માની લો કે ફોરેસ્ટ ખાલી એક જંગલની જ ઇકોસિસ્ટમ છે, તો બધા પાણી પીવા ક્યાં જશે? એટલે કે ફોરેસ્ટની અંદર વેટલેન્ડ હોવા જરૂરી છે, કારણ કે ફોરેસ્ટની અંદર વેટલેન્ડ હોય તો એ બાયોડાયવર્સિટી જોવા મળશે કે નહીં. તો ઇન શોર્ટ, બાયોડાયવર્સિટીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે મહત્ત્વનું કામ કયું? ઇકોસિસ્ટમને મેન્ટેન કરવાનું, ઇકોસિસ્ટમનું મેન્ટેનન્સ, એની જાળવણી રાખવાનું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બીજી વાત કરીએ કે બાયોડાયવર્સિટીનું આની સિવાયનું કાર્ય જે છે એ સ્પીસીસ લેવલે, કમ્યુનિટી લેવલે અને ઇકોસિસ્ટમ લેવલે અલગ અલગ હોય છે. ઇકોસિસ્ટમ લેવલે એનું મેઇન કાર્ય શું? તો કે ઇકોસિસ્ટમને મેન્ટેન કરવાનું, એને જાળવી રાખવાનું. બીજી વાત કરીએ, 22 મે જે છે, 22 મેના દિવસને યુનાઇટેડ નેશન્સ દ્વારા ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજિકલ ડાયવર્સિટી આની તરીકે ઉજવવામાં આવે છે. 22/5 અથવા 22 મે એ યુનાઇટેડ નેશન્સ એને આંતરરાષ્ટ્રીય બાયોલોજિકલ ડાયવર્સિટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ બીજી એક વાત કે 29 ડિસેમ્બર 1993નો દિવસ હતો, 29 ડિસેમ્બર 1993નો દિવસ, ત્યારે આપણે CBD જે છે, CBD એને લાગુ કરેલું હતું. CBD શું છે? તો કે કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી. CBD, કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી. પહેલાં સમજીએ કે કન્વેન્શન એટલે શું થાય. તો કે કન્વેન્શન એટલે થાય પરંપરા, કન્વેન્શન એટલે થાય પરંપરા. પણ અમુક વાર કેવું હોય કે આ વિશ્વના બધા દેશો ભેગા થાય, અમુક કોઈક મુદ્દો હોય ને તો એ મુદ્દા બાબતે બધા દેશો ભેગા થાય, ચર્ચા વિચારણા કરે અને એના આધારે કંઈક ડોક્યુમેન્ટ બનાવે કે કંઈક બધું નક્કી કરે ને તો એને કન્વેન્શન નામ આપી દીધેલું હોય છે. બધા એક રીતે કન્વેન્શનને તમે બીજી એકદમ દેશી ભાષામાં કેવું હોય તો તમે એવું કહી શકો વાર્ષિક સંમેલન અથવા એ વાર્ષિક જ એવું જરૂરી નહીં, 2-3 વર્ષે પણ ભેગા થતા. અત્યારે ક્લાઇમેટ ચેન્જ માટે પણ આવા કન્વેન્શન થતા હોય છે, ડેઝર્ટિફિકેશન માટે પણ આવા કન્વેન્શન થતા હોય છે. તો એવું જ એક કન્વેન્શન બાયોલોજિકલ ડાયવર્સિટી માટે થયું, એટલે એનું નામ આપ્યું CBD, કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, 1993, 29 ડિસેમ્બર. બરાબર. ભારત સરકાર જે છે, ભારત સરકાર એણે નોર્વે નામનો દેશ છે, તો નોર્વે નામના દેશ સાથે મળી અને એક આપણે આની માટેનું એક સેન્ટર બનાવી દીધું છે. કોની માટેનું? તો કે બાયોડાયવર્સિટી માટેનું. એનું નામ શું આપ્યું? તો એનું નામ આપ્યું સેબુપોલ. શું? તો કે સેન્ટર ફોર બાયોડાયવર્સિટી પોલિસી એન્ડ લો. સેન્ટર ફોર બાયોડાયવર્સિટી પોલિસી એન્ડ લો. પ્રશ્ન પૂછી જશે કે ભારતે આવું કામ કોની સાથે મળીને કરેલું છે? તો આપણે આવું કામ નોર્વેની સાથે મળી અને જે છે કરેલું છે. અને આ ભારતની અંદર બાયોડાયવર્સિટી જે છે, બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા, એની માટેની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો એની માટેની સર્વોચ્ચ સંસ્થા આપણી નબા છે, નબા, NBA એટલે શું? તો કે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી, નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી, જે અત્યંત મહત્ત્વનું કામ કરે છે. એક વાત મહત્ત્વની યાદ રાખો, કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન, કોઈ પણ સંસ્થા હોય એમાં જો નેશનલ શબ્દ લાગી ગયો ને, નેશનલ શબ્દ, તો તમારે સમજવાનું કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોડી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેમ? કારણ કે રાષ્ટ્રીય લેવલની છે, એ આખા ભારત લેવલની બોડી છે. આખા ભારતની અંદર તમામ રાજ્ય, તમામ જિલ્લા, તમામ બધી જગ્યાએ જે છે એ અમુક ગાઈડલાઇન્સને એ બધું આપવાનું આવતું હશે ને, એ બધાએ માટેની સર્વોચ્ચ બોડી હશે ને તો એ આ નેશનલ બોડી હશે. એની પાસે ઘણો બધો પાવર હશે, એ આખા ભારત દેશની અંદર જે આવેલી હશે એને રેગ્યુલેટ કરી શકશે. તો ઇન શોર્ટ ખ્યાલ આવ્યો, નેશનલ શબ્દ આવે તો અત્યંત મહત્ત્વનું સમજી જવાનું. આપણે વાત કરીએ STIના પેપરની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, NIDM, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પ્રશ્ન પૂછાઈ ગયો. કેમ? આગળ શબ્દ હતો નેશનલ, તો કે આખા ભારતની અંદર એની માટેની ઇન્સ્ટિટ્યુશન છે. ઓકે, તો આ એની જેવી જ છે નબા. હવે મેં તમને આ કીવર્ડ કહી દીધું કે નેશનલ આવે ને એટલે મહત્ત્વનું થઈ જાય. તો હવે ગમે ત્યારે તમે આવી તો ઘણી બધી બોડી હોય, પણ પહેલાં તો શું થાય કે આવી બોડી આપણા ધ્યાનમાં આવતી ન હોય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ આવતી હોય તો આપણે એને વાંચીને ઇગ્નોર કરીને જતા રહે તો આપણને એ બોડીનું મહત્ત્વ ખબર ન પડતી હોય. પણ હવે મેં તમને એનું મહત્ત્વ કહી દીધું. શું? કે કોઈ પણ બોડીની આગળ જો નેશનલ લખેલું આવે છે ને, સમજવાનું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોડી છે, ઘણો પાવર ધરાવે છે અને આમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા વધુ છે. બરાબર. આપણે વાત કરીએ કે નેશનલ સિસ્મોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ પણ છે. આપણે આજે સિસ્મોલોજી એટલે શું? તો કે ભૂકંપ એ બધું આવે તો એની માટેની પણ બોડી છે. આવી દરેક વસ્તુ જે છે ને એની બોડી હોય જ તે. જેમ કે સર્ટીન જે છે, SERT, કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ જે છે, સર્ટીન, તો એ પણ નેશનલ લેવલની બોડી છે. તો નેશનલ લેવલની દરેક બોડી મહત્ત્વની હોય છે. નબાનું હેડક્વાર્ટર ક્યાં છે? નબાનું હેડક્વાર્ટર છે ચેન્નઈની અંદર. નબાનું હેડક્વાર્ટર ક્યાં છે? ચેન્નઈની અંદર છે. હવે આ નબા જે છે એ શું કરે? તો કે નબાનું મેઇન કામ શું છે? આવી જે કોઈ પણ નેશનલ લેવલની બોડી હોય, તમે વિચારો આનું કામ શું હોય? તો કે આવી કોઈ પણ નેશનલ લેવલની બોડી હોય ને તો એનું કામ હોય કે એક્સપર્ટાઇઝ, પોતાની એક્સપર્ટાઇઝ જે છે એ રજૂ કરવી. નેશનલ લેવલની બોડી એનો મતલબ જ એ થાય ને કે આખા દેશમાંથી જે એને એક્સપર્ટ લોકો હોય ને
એ બધાને બોલાવો અને એની અંતર્ગત આ ફિલ્ડમાં આ ક્ષેત્રમાં શું કરવું જોઈએ, આની અંદર આપણે વધારે સારું કઈ રીતે કરી શકીએ, એની માટેની ગાઈડલાઇન્સ, ધારાધોરણો, સ્ટાન્ડર્ડ, પોલિસી એ બધું બનાવવાનું કામ કરે. એટલે કોઈ પણ નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટ હોય તો એ બધાની અંદર મુખ્યત્વે એમનું એક ઉદ્દેશ્ય તો શું હોય કે એક્સપર્ટાઇઝ લાવી. કોની અંદર એક્સપર્ટાઇઝ લાવી? તો કે પોલિસી મેકિંગની અંદર, લો મેકિંગની અંદર અને એના સ્ટાન્ડર્ડને એ બધું નક્કી કરવામાં. તો નબાનું મેઇન કામ શું છે કે આખા ભારતમાંથી જે આના એક્સપર્ટ હોય એ બધા લોકોને ભેગા કરી અને આ બધું કામ કરે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? કંઈ ડાઉટ હોય તો પૂછો. હવે આપણે બાયોડાયવર્સિટી જે છે એના અલગ અલગ પ્રકાર હોય એ મેં તમને કીધું. એક તો આપણે આલ્ફા, બીટા અને ગેમા તો જોઈ જ લીધી, પણ આ સિવાય બાયોડાયવર્સિટીના બીજા પણ અમુક પ્રકાર હોય, જેમ કે જીન વેરિએશન, જીનેટિક ડાયવર્સિટી. જીનેટિક ડાયવર્સિટી એટલે કે એમના જીન્સની અંદર શું રહેલું છે એના આધારે. પછી ચલો બીજી આવે સ્પીસીસ ડાયવર્સિટી, એટલે કે પ્રજાતિની અંદર ડાયવર્સિટી. પછી ડાયવર્સિટી અમોંગ ડિફરન્ટ સ્પીસીસ. પછી કમ્યુનિટી અને ઇકોસિસ્ટમ ડાયવર્સિટી. અને આ બધી ડાયવર્સિટી શું છે એ બધું આપણે સમજીએ. ચલો પહેલાં તો સ્પીસીસ ડાયવર્સિટી, એટલે કે ડાયવર્સિટી અમોંગ ડિફરન્ટ સ્પીસીસ. ડાયવર્સિટી અમોંગ અલગ અલગ સ્પીસીસ હોય ને એની અંદરની ડાયવર્સિટી. ફોર એક્ઝામ્પલ તમને ખ્યાલ હશે કે આ સિંહ, વાઘ, દીપડો, ચિત્તો, આ બધા જે છે ને બધા એની પ્રજાતિ એક જ છે. એ બધાની પ્રજાતિ છે બિગ કેટ. બિગ કેટ એટલે કે જંગલી બિલાડી અથવા મોટી બિલાડી. બધાય કયા વર્ગના પ્રાણી છે? તો કે બધાય કેટ, બિગ કેટ એ વર્ગના પ્રાણી છે. તો મતલબ કે શું થયું કે આ તો એક જ પ્રજાતિ થઈ કહેવાય ને. આવી રીતે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ પ્રજાતિ જોવા મળતી હોય તો એ પણ આનો પ્રકાર આવશે. બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયવર્સિટી છે જીન ડાયવર્સિટી, જીન વેરિએશન અથવા જીનેટિક ડાયવર્સિટી. જીનેટિક ડાયવર્સિટીનો મતલબ શું કે આપણું જે સજીવ જે છે, સજીવ ખાસ કરીને મનુષ્ય અને કોઈ પણ સજીવ, તો એનું શરીર જે છે, એનું શરીર એ કેવું દેખાશે, એની આંખો, એનો કલર, એનો રંગ, એનો સ્વભાવ, આ બધું કેવું રહેશે ને તો એ બધું એના ડીએનએ, એના જીન ઉપર રહેલું હોય. એના ડીએનએ એના જીન ઉપર રહેલું હોય. ડીએનએની અંદર એક રીતે એનો આખો કોડ હોય. એની અંદર આખો કોડ હોય. તમને ખ્યાલ હશે કોવિડ વાયરસ જ્યારે આવેલો હતો તો કોવિડ વાયરસને ક્રેક કરવા માટે એના ડીએનએનો કોડ અથવા એના આરએનએનો કોડ જે છે એ આપણે પતો લગાવવો પડે તો આપણે જાણી શકીએ કે આની અંદર બધી વસ્તુ શું રહેલી છે. તો આવી રીતે જીનેટિક વેરિએશન હોઈ શકે. જીનેટિક વેરિએશનનું સૌથી મોટું ઉદાહરણ નીચે આપેલું છે. એક બાજુ વ્હાઇટ ટાઈગર, સફેદ વાઘ, અને એક બાજુ આ ઓરેન્જ ટાઈગર. બે વાઘ જોવા મળે છે. તો બે છે તો વાઘ જ તે, પરંતુ આ કોના કારણે છે? કારણ કે આ જીનેટિક ડાયવર્સિટીના કારણે છે. એક આ જે વ્હાઇટ ટાઈગર રહ્યો ને, વ્હાઇટ ટાઈગર, એની અંદર એક પ્રકારનું જીન જોવા મળતું નથી, એક પ્રકારનું જનીન જોવા મળતું નથી. અને એ જનીન નથી જોવા મળતું એના કારણે એને ઓરેન્જ કલર નથી મળતો અને એની બદલે વ્હાઇટ કલર જે છે એ મળે છે. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય જીનેટિક ડાયવર્સિટી. જીનેટિક ડાયવર્સિટી. ઓકે, આગળનો હવે આપણો ટોપિક છે બાયોડાયવર્સિટી ગ્રેડિયન્ટ. બાયોડાયવર્સિટી ગ્રેડિયન્ટ. તો ગ્રેડિયન્ટનો મતલબ શું થાય? પહેલાં તો ગ્રેડિયન્ટનો મતલબ થાય તફાવત. ગ્રેડિયન્ટનો મતલબ શું થાય? તફાવત. કોઈપણ વસ્તુ જે છે એ એની અંદર કંઈક ડિફરન્સ આવે, કંઈક તફાવત આવે ને ત્યારે શબ્દ વાપરવામાં આવે ગ્રેડિયન્ટ. બરાબર? તો પહેલાં તો ચલો પહેલો પ્રશ્ન, શું સમગ્ર પૃથ્વી ઉપર દરેક જગ્યાએ એક સમાન બાયોડાયવર્સિટી છે? યસ. બધી જગ્યાએ કેવું હશે? તો કે અલગ અલગ હશે. તો જો બાયોડાયવર્સિટી એ દરેક જગ્યાએ એક સરખી નથી, અલગ અલગ છે. તો અલગ અલગ છે તો જ તફાવત આવે ને, તો એ જ વસ્તુને કહેવાય બાયોડાયવર્સિટી ગ્રેડિયન્ટ. એને શું કહેવાય? બાયોડાયવર્સિટી ગ્રેડિયન્ટ. નીચે એક પ્રશ્ન આપેલો છે, બાયોડાયવર્સિટી ઇઝ નોટ યુનિફોર્મ ઓન ધ અર્થ. સાચું કે ખોટું? સમગ્ર પૃથ્વી ઉપર બાયોડાયવર્સિટી એક સમાન નથી. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત. બરાબર, રાઈટ. સેન્ટેન્સ ટ્રુ છે. ચલો હવે બે વિધાન આપેલા છે એ આપણે જોઈએ. પહેલું વિધાન એવું છે કે બાયોડાયવર્સિટી જે છે એ ડિપેન્ડ એટલે કે આધાર રાખે છે અલગ અલગ પરિબળો જેવા કે ક્લાઇમેટ, સોઇલ, ટેમ્પરેચર, રેઇનફોલ, હ્યુમિડિટી, આવી બધી વસ્તુઓ ઉપર આધાર રાખે છે. સાચી વાત કે ખોટી વાત? બાયોડાયવર્સિટી આ બધી વસ્તુ ઉપર આધાર રાખે છે. તો કે હા, સાચી વાત ને. આવી વસ્તુઓ છે એના આધારે તો એ પ્રકારની પ્રજાતિ જોવા મળશે. તો પહેલી વસ્તુ સાચી છે. બીજી વસ્તુ એવી કહે છે કે બાયોડાયવર્સિટી ડિપેન્ડ્સ ઓનલી ઓન બાયોટિક ફેક્ટર્સ. બાયોડાયવર્સિટી જે છે એ માત્ર અને માત્ર જૈવિક પરિબળો ઉપર જ આધાર રાખે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત ખોટી છે, કારણ કે એ બાયોટિક ઉપર, અજૈવિક ઉપર એ આધાર રાખે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જોઈએ, હવે જો તમે વિચારો, આપણે બધા એવું કહેતા હોય કે કોન્સેપ્ટ પાકા કરો, કોન્સેપ્ટ પાકા કરો. એવું શા માટે કહેતા હોય? એવું એટલા માટે કહેતા હોય કારણ કે તમે જુઓ બીજામાં શું આપેલું છે? બાયોટિક. હવે પણ ઉપર જે આપેલું છે, ઉપર જે આપેલું છે એ તો બધા એ બાયોટિક ફેક્ટર છે ને. ઉપર જે આપેલા એ બધા તો એ બાયોટિક ફેક્ટર છે. એટલે એ તો ખબર પડી જાય કે બે તો એક હારે સાચા નહીં જ હોય. બે તો એક હારે સાચા હોય જ નહીં. બરાબર? એટલે આવો આપણે અંદાજ પણ મારી શકીએ. પણ એ અંદાજ ક્યારે મારી શકીએ? આપણને ખબર પડતી હોવી જોઈએ બાયોટિક એટલે શું, એ બાયોટિક એટલે શું, એ બાયોટિકના ઉદાહરણ કેટલા છે.
એટલે બધા લોકો એક્સપર્ટ લોકો એવું કહેતા હોય કે તમે કોન્સેપ્ટ પાકા કરો, કોન્સેપ્ટ. કારણ કે જો બાયોટિક અને એ બાયોટિક આપણને ખબર હોય એ આપણો કોન્સેપ્ટ છે, પછી એને આપણે અહીંયા એપ્લાય કરીએ એ અલગ વસ્તુ છે. તો બાયોડાયવર્સિટી માત્ર બાયોટિક ફેક્ટર ઉપર આધાર નથી રાખતી, એ બાયોટિક ઉપર પણ આધાર રાખે છે, જેનું કારણ તરત જ આપણે ઉપર જોઈ લીધું. બરાબર. ચલો હવે આપણે સમજીએ કે સૌથી વધુ બાયોડાયવર્સિટી ક્યાં જોવા મળે. તો સૌથી વધુ મેક્સિમમ બાયોડાયવર્સિટી જે છે, મેક્સિમમ બાયોડાયવર્સિટી એ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટની અંદર જોવા મળે. ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટને ગુજરાતીમાં કહેવાય ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. આ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ક્યાં આવેલા એ તમે કહી શકો ખરા? રાઈટ. કર્કવૃત અને મકરવૃતની વચ્ચેનો વિસ્તાર. કર્કવૃત અને મકરવૃતની વચ્ચેનો વિસ્તાર એટલે કે 23.5 ડિગ્રી નોર્થ કર્કવૃતથી લઈને 23.5 ડિગ્રી સાઉથ મકરવૃત વચ્ચેનો વિસ્તાર. અહીંયા સૌથી વધુ બાયોડાયવર્સિટી જોવા મળે છે. બરાબર. સૌથી વધુ બાયોડાયવર્સિટી અહીંયા જોવા મળે છે. ચાલો પહેલી વસ્તુ. અહીંયા હું તમને એક બીજી મેઇન વાત ચલાવી દઉં. તમે વિચારો, હું તમને એક ક્વેશ્ચન પૂછું. બહુ વધારે ગરમી છે અને બહુ વધારે ઠંડી છે, તો આમાંથી આપણે ક્યાં રહેવું મુશ્કેલ છે? ક્યાં રહેવું મુશ્કેલ છે? હકીકતમાં તો બેયમાં રહેવું મુશ્કેલ છે, પણ વધારે મુશ્કેલ ક્યાં છે? તો વધારે મુશ્કેલ જે છે ને એ ઠંડીમાં છે. વધારે મુશ્કેલ ઠંડીમાં છે. વધારે મુશ્કેલ કેવા છે? ઠંડીમાં. બહુ વધારે ઠંડીમાં આપણે ન રહી શકીએ, અને એટલે જ તમે જોશો કે પોલ્સ, ધ્રુવો, આર્કટિક પોલ, એન્ટાર્કટિક પોલ, દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ, ત્યાં એટલા બધા સજીવો જોવા નહીં મળે. કેમ? કારણ કે આ બધું બરફ જ રહે, તાત્કાલિક બધું બરફ થઈ જાય. તો મનુષ્ય અથવા તો સજીવની સંરચના એવી રીતે બનેલી છે કે બહુ વધુ ઠંડીમાં ન રહી શકે. બહુ વધુ ગરમીમાં એ થોડું ઘણું સર્વાઈ કરવાની કોશિશ કરે અને થોડું ઘણું થઈ જાય, પણ ઠંડીમાં તો એનું ગજું કામ કરે નહીં, અને ઠંડીમાં તો એ પતી જ જાય સાવ. બરાબર. તો એટલું અત્યારે યાદ રાખી લો કે આપણે ગરમી બહુ જાજી હોય તો આપણે સર્વાઈવ કરી લઈએ, પણ બહુ જાજી ઠંડી હશે ને તો આપણે એમ ઘટતું જઈએ. બરાબર. ચલો હવે તમે વિચાર કરો કે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, એની અંદર મેક્સિમમ બાયોડાયવર્સિટી છે. તો હવે તમે વિચાર કરો, એક ક્વેશ્ચન હું તમને પૂછું કે આ ટ્રોપિકલ રેઇન અથવા ચાલો ઇક્વેટર વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જશું તો બાયોડાયવર્સિટી વધશે કે ઘટશે? તો કે બાયોડાયવર્સિટી ઘટશે. કેમ? અત્યારે તો આપણે જોયું કે ધ્રુવો કેવા હશે? અત્યંત ઠંડા હશે, અને ઠંડા પ્રદેશની અંદર તો એટલું બધું જોવા મળશે નહીં, એટલી બધા સજીવો જ નહીં જોવા મળે. તો અહીંયા બાયોડાયવર્સિટી ઘટશે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, ઇક્વેટરથી વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા બાયોડાયવર્સિટીમાં વધારો થાય છે, ઘટાડો થાય છે. સાચું વિધાન ખોટું વિધાન એ તમે તમારી રીતે સેટ કરી નાખજો. બરાબર. મેં તમને બંને ચલાવી દીધું. ચલો બીજો એક ક્વેશ્ચન આપેલો છે કે ચલો એ આવડી જ જશે તમને. ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટની વાત કરેલી હતી. બરાબર. હવે પ્રશ્ન આપણને થાય કે સૌથી વધુ મેક્સિમમ બાયોડાયવર્સિટી જે છે એ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટમાં જ શા માટે જોવા મળે છે? તો એટલા માટે જોવા મળે છે કારણ કે અહીંયા વરસાદ સૌથી વધુ આવે છે. પહેલું, અહીંયા વરસાદ સૌથી વધુ આવે છે. વરસાદ સૌથી વધુ આવે છે એટલે અહીંયા જંગલોને બધું જોવા મળે છે. બીજું, વરસાદ તો આવે જ છે, સાથે સાથે ટેમ્પરેચર પણ હાઈ હોય છે, તડકો પણ વધારે હોય છે. અને અત્યારે જ આપણે જોયું ને કે તડકો હશે, તડકો જ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. તમે વિચાર કરો, મેં તમને અત્યારે એ વાત પણ કીધી કે તડકો હશે ને એ આપણી માટે એક રીતે જડીબુટ્ટી સમાન છે. તડકો જે છે જડીબુટ્ટી સમાન છે. કેમ? કારણ કે તડકો હશે, સૂર્યપ્રકાશ હશે, તો જ તો ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે, અને તો જ તો બધી આખું ચક્ર આગળ વધશે ને. પૃથ્વી ઉપર એનર્જી, ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત એ જ સૂર્ય છે. સૂર્ય જ નહીં હોય, તડકો જ નહીં હોય, તો આખું બધું આગળ કઈ રીતે ચાલશે? બધું લોચામાં પડી જશે. અને ધ્રુવોમાં બધા એ જ તો લોચા પડે છે. ધ્રુવોમાં એટલે જ તો એટલું બધું બાયોડાયવર્સિટી ને એ બધું જોવા મળતું નથી, સજીવોને એ બધું એટલા માટે જોવા મળતું નથી. તો હવે ખ્યાલ આવ્યો કે ઇક્વેટરથી ધ્રુવો તરફ જઈએ તો બાયોડાયવર્સિટી ઘટતી જાય. ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટમાં સૌથી વધુ બાયોડાયવર્સિટી શા માટે જોવા મળે છે? કારણ કે અહીંયા સૌથી વધુ વરસાદ જોવા મળે છે, સૌથી વધુ તાપમાન જોવા મળે છે, અને સૂર્યપ્રકાશ જોવા મળે છે. સૂર્યપ્રકાશ એ જ તો પાયાનો એકમ છે ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ માટે. એના કારણે વનસ્પતિને એ બધું ઉગશે, અને પછી તો બધું આખી વસ્તુ જે છે એ કહેવામાં આવશે. બરાબર. અને એટલે જ તો આને સૌથી ઓપ્ટિમમ બાયોમ કહેવામાં આવે છે. ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટને બહુ સારામાં સારો બાયોમ કહેવામાં આવે છે કે જ્યાં સૌથી વધુ બાયોડાયવર્સિટી જોવા મળે છે. બરાબર. નીચે એક ક્વેશ્ચન આપેલો છે, જોઈએ કે બાયોડાયવર્સિટી ખાલી જગ્યા ડિક્રીઝ કે ઇન્ક્રીઝ વધે છે ટુવર્ડ્સ ધ ઇક્વેટર તરફ જઈએ. બરાબર. ટુવર્ડ્સ ધ ઇક્વેટર તરફ જઈએ તો બાયોડાયવર્સિટી વધે કે ઘટે? તો કે બાયોડાયવર્સિટી શું થાય છે? બાયોડાયવર્સિટીમાં વધારો થાય છે. ઇક્વેટર વિષુવવૃત્ત તરફ તો વધતો જાય છે. આપણે વાત કરીએ કે બાયોડાયવર્સિટી ઇઝ ઇક્વલ ઓન અર્થ. સમગ્ર પૃથ્વી ઉપર એક સમાન બાયોડાયવર્સિટી છે. સાચી વાત કે ખોટી વાત? તો કે ખોટી વાત. હમણાં ક્યારનું આપણે એ તો જોઈ લીધું. બરાબર. અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ જે છે એ જોવા મળે છે, ઇક્વેટર તરફ વધતું જાય છે, એ બધું આપેલું છે. બરાબર. આ બધા કોન્સેપ્ટ છે. આવો જ પ્રશ્ન જે છે પૂછાશે.
બાયોડાયવર્સિટીના બધી વસ્તુ જે છે એ કોની ઉપર આધાર રાખે? તો કે બાયોટિક અને એબાયોટિક બંને ફેક્ટર ઉપર આધાર રાખે. જેમ કે પ્રેસિપિટેશન એટલે કે વરસાદ ઉપર આધાર રાખે, તાપમાન ઉપર આધાર રાખે, એલ્ટિટ્યુડ ઊંચાઈ ઉપર, સોઇલ ભૂમિનો પ્રકાર, જિયોગ્રાફી, અને બીજી કેવી સ્પીસીસ છે એની ઉપર પણ આધાર રાખે. આજુબાજુના બીજા સજીવો ઉપર પણ આધાર રાખે. ફોર એક્ઝામ્પલ, હરણ ગાયબ થઈ જશે તો સિંહની વાઘની વસ્તીને જે છે એ એફેક્ટ થશે. બરાબર, ઘાસ ગાયબ થઈ જશે તો હરણને એફેક્ટ થશે. એટલે બીજી અન્ય સ્પીસીસ કેવી છે એના આધારે પણ નક્કી થાય. તો બાયોડાયવર્સિટી આપણે વાત કરીએ તો બાયોટિક અને એબાયોટિક બંને ફેક્ટરને અસર કરે છે, બંને ફેક્ટરના કારણે અસર થાય. આગળ એક ક્વેશ્ચન પૂછેલો છે કે બાયોડાયવર્સિટી નોર્મલી સામાન્ય રીતે ગ્રેટર ઇન લોઅર લેટિટ્યુડ, નીચા અક્ષાંશ જે છે નીચા અક્ષાંશની અંદર બાયોડાયવર્સિટી વધારે ગ્રેટર જોવા મળે છે કમ્પેર ટુ હાયર લેટિટ્યુડ. ઊંચા અક્ષાંશ કરતાં નીચા અક્ષાંશમાં બાયોડાયવર્સિટી વધારે ઊંચા નંબરમાં જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત ખોટી છે. કેમ? કારણ કે બાયોડાયવર્સિટી જે છે એ લોઅર લેટિટ્યુડ જે છે નીચા અક્ષાંશ, તો કે બાયોડાયવર્સિટી સૌથી વધુ તો ઇક્વેટરમાં છે. અને જેમ જેમ ધ્રુવો તરફ એમ ઓછી જોવા મળે છે. તો લોઅર લેટિટ્યુડ નીચા અક્ષાંશો અહીંયા ગ્રેટ બાયોડાયવર્સિટી નથી, અહીંયા તો સૌથી ઓછી બાયોડાયવર્સિટી છે. અહીંયા ઓછી બાયોડાયવર્સિટી જોવા મળે છે. અને એક મિનિટ, જ્યારે આપણે આ વિધાન જે છે ને એ સાચું છે. કારણ કે બાયોડાયવર્સિટી જે છે એ લોઅર લેટિટ્યુડ એટલે કે તો કે 0 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 23 ડિગ્રી એ બધા. તો લોઅર લેટિટ્યુડ જે છે નીચા અક્ષાંશો એટલે 0 ડિગ્રીવાળા, તો 0 ડિગ્રીવાળા ત્યાં તો ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ છે, તો ત્યાં તો સૌથી વધુ બાયોડાયવર્સિટી જોવા મળે છે. તો લોઅર લેટિટ્યુડ નીચા અક્ષાંશોની અંદર બાયોડાયવર્સિટી ગ્રેટ વધારે જોવા મળે છે. સાચી વાત છે, ખૂબ જ વધારે જોવા મળે છે. જ્યારે હાયર લેટિટ્યુડ ઊંચા અક્ષાંશો એટલે કે તો કે 80-90, તો 90 ડિગ્રી ત્યાં તો શું છે ધ્રુવ ને એ બધું છે, ત્યાં ઓછી જોવા મળે છે. એ આપણે અત્યારે તો જોયું. બરાબર. તો લોઅર લેટિટ્યુડ એટલે કે તો કે આંકડા અનુસાર યાદ રાખવાના, 0 ડિગ્રી, 23 ડિગ્રી ને બધા, અને હાયર એટલે 90 ડિગ્રી. બરાબર. તો વિધાન સાચું પડશે. ચલો હવે એક બહુ સારો ક્વેશ્ચન આપેલો છે, વેલી અને માઉન્ટેન અથવા માઉન્ટેન પીક. વેલી એટલે શું? તો કે ખીણ. વેલી શબ્દ આપણે સમજી ગયા છીએ, યાદ છે કે નહીં? વેલી એટલે ખીણ, બે પર્વત વચ્ચેની જગ્યા હોય, નીચાણવાળો ભાગ, એને વેલી ખીણ કહેવામાં. જ્યારે માઉન્ટેન એટલે પર્વત, માઉન્ટેન પીક પણ કહેવાય, ઊંચાઈ પણ કહી શકાય. માણસો ક્યાં રહેતા હશે? વેલી ઉપર કે માઉન્ટેન ઉપર? વિચારીને કહું તો કે માણસો વેલી ઉપર રહેતા હોય. બરાબર. કંઈ ઊંચાઈ ઉપર તો રહેતા ન હોય ને, નીચે રહેતા હોય. માઉન્ટેન ઉપર રહેવાય નહીં, વેલી ઉપર રહેવાય. અને એટલે જ તો કાશ્મીર વેલી. બરાબર. બધી વેલી શબ્દ વાપરવામાં આવશે. વિચારીને કહું કે વધારે બાયોડાયવર્સિટી ક્યાં હશે, વેલી ઉપર કે માઉન્ટેન ઉપર? તો કે વધારે બાયોડાયવર્સિટી જે છે એ વેલી ઉપર હશે. વેલી ઉપર. કેમ? કારણ કે નીચાણવાળા વિસ્તાર ઉપર, અત્યારે તો આપણે જોયું નીચાણવાળા વિસ્તાર ઉપર બાયોડાયવર્સિટી વધુ હશે. જેમ જેમ ઊંચા અક્ષાંશમાં જતા જઈશું એમ બાયોડાયવર્સિટી ઘટતી જશે. બરાબર. આ બધું વિધાનમાં ને એ બધામાં પૂછાશે. બરાબર. જો અહીંયા એ જ જવાબ જે છે આપેલો છે કે વેલી જે છે એ લોઅર લેટિટ્યુડમાં છે, ત્યાં વધુ બાયોડાયવર્સિટી હશે, અને માઉન્ટેન ઊંચા એલ્ટિટ્યુડમાં હોવાથી, ઊંચી ઊંચાઈમાં હોવાથી ત્યાં ઓછું હશે. બરાબર. જો નીચે બહુ સારો નકશો જે છે આપેલો છે. બરોબર. વચ્ચે જે છે એ શું છે? તો કે ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત. અને ઇક્વેટર જે છે એ તો એ કેવા છે? એ લોઅર લેટિટ્યુડ, ઓછા અક્ષાંશ છે ને, કારણ કે ઇક્વેટર એ તો 0 ડિગ્રી. લોઅર લેટિટ્યુડ ત્યાં હાઈ બાયોડાયવર્સિટી, ખૂબ જ વધારે બાયોડાયવર્સિટી હશે. જ્યારે નોર્થ પોલ અને સાઉથ પોલ ત્યાં સૌથી ઓછી બાયોડાયવર્સિટી હશે. બરાબર. તો આ જે તફાવત જે છે, આ તફાવતને તે ગ્રેડિયન્ટ કહેવાય. આ તફાવતને જ ગ્રેડિયન્ટ કહેવામાં આવે. બરાબર. પ્રશ્ન પૂછાઈ જશે કે ઇક્વેટરથી તો નોર્થ પોલ અથવા સાઉથ પોલ તરફ જતાં બાયોડાયવર્સિટી ઘટતી જાય છે. વિધાન સાચું પડી જશે. બરાબર. પ્રશ્ન પૂછાઈ જશે કે માઉન્ટેનથી વેલી તરફ જતાં બાયોડાયવર્સિટી વધતી જશે. વિધાન સાચું પડી જશે. બરાબર. તો એ બધી વસ્તુ અહીંયા આપેલી છે, અને એનું આ કાગળની આ બધી વસ્તુ આપેલી છે. બરાબર. આને શું કહેવાય? ગ્રેડિયન્ટ કહેવાય. સમજાણું કે નહીં?